છો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર 2 માંથી સીએસએસનું પ્રેક્ટિકલ કરવાના છીએ. સીએસએસ એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જેનો ઉપયોગ આપણને ખબર છે સ્ટાઇલ આપવા માટે કરીએ છીએ, રાઈટ? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, થિયરિકલી અને પ્રેક્ટિકલી, રાઈટ? સો પ્રેક્ટિકલી તમે સરળતાથી ફૂલ માર્ક્સ મેળવી શકો એટલા માટે આ વિડીયો કેરફુલી જોજો. સૌ પ્રથમ આપણે સીએસએસ સ્ટાઇલ શીટ ક્રિએટ કરવા માટે આ જે કમ્પોઝરની અંદર કમ્પોઝિશન ટૂલબાર છે તેની ઉપર છેલ્લે સીએસએસ બટન, જેને આપણે કાસ્કેડ બટન કહીએ છીએ, તેના પર ક્લિક કરો, રાઈટ? એટલે સીએસએસ એડિટર પર ક્લિક કરીએ એટલે આપણને સૌ પ્રથમ પેજ ટાઇટલ પૂછે છે. તો અહીંયા હું પેજ ટાઇટલ આપું છું માય સ્ટાઇલ, રાઈટ? માય સ્ટાઇલ નામનું ટાઇટલ આપી દીધું. તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સીએસએસ કરો છો અને સીએસએસ બટન પર ક્લિક કરતા કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો ઓલવેઝ જવાબ આવશે પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ આવે છે. જેવું તમે ટાઇટલ આપો અને ઓકે આપો તો શું થાય છે? તો કે એના પછી આવે છે સેવ પેજેસ ડાયલોગ બોક્સ, કે જ્યાં તમારે તમારી ફાઇલનું નામ આપવું પડે. અહીંયા હું ફાઇલનું નામ શું રાખું છું? માય સ્ટાઇલ આપું છું. ઓકે, કમ્પોઝર છે આ તમારી ફાઇલને ઓટોમેટિક HTML ફાઇલ તરીકે સેવ કરે છે, રાઈટ? ફાઇલ સેવ થઈ જાય એટલે તરત જ તમને જોવા મળે છે સીએસએસ સ્ટાઇલ શીટ નામનું ડાયલોગ બોક્સ. કયું ડાયલોગ બોક્સ જોવા મળશે? સીએસએસ સ્ટાઇલ શીટ. તો જો અહીંયા બે ભાગ જોવા મળે. એક છે શીટ્સ એન્ડ રૂલ્સ, જેની નીચે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ એવો વિકલ્પ જોવા મળે છે, જ્યારે રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ તમને જુદા જુદા રેડિયો બટન જોવા મળે છે ન્યૂ સ્ટાઇલ રૂલની નીચે, રાઈટ? એમાં આપણે પહેલું સ્ટાઇલ એપ્લાઇડ ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ રેડિયો બટન પસંદ કરીએ છીએ અને નીચેથી તમારે લેવાનું છે સિલેક્ટર. સિલેક્ટર શું છે? તો કે પસંદગીકાર, જે ઓલવેઝ એક HTML ઘટક હશે, ટેગ હશે. આપણે જેના માટે સ્ટાઇલ ક્રિએટ કરવાની છે તે ઘટક અથવા ટેગ છે. સપોઝ મારે H1 અથવા હેડિંગ 1 માટે સ્ટાઇલ આપવી છે તો હું H1 અહીંયાથી પસંદ કરું છું. ઓકે, હવે અહીંયા ઓકે નથી આપી દેવાનું. અહીંયા સિલેક્ટર પસંદ થઈ ગયા પછી ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરવાનું છે. શા માટે કરવામાં આવશે ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન? આ પ્રશ્ન પણ ફ્રિકવન્ટલી પૂછાતો હોય કે જો તમે પસંદગીકાર પસંદ કરો છો પછી તમે કયા બટન પર ક્લિક કરશો? તો ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરો. હવે જુઓ, જેવું હું ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન ક્લિક કરીશ એટલે ડાયલોગ બોક્સ સેમ છે, સીએસએસ સ્ટાઇલ શીટ, પણ તમારા જે બે વિભાગ હતા ને એ બદલાઈ ગયા, રાઈટ? લેફ્ટ સાઈડ ઇન્ટરનલ સ્ટાઇલ શીટ નીચે તમને H1 જોવા મળે છે, કારણ કે H1 આપણું સિલેક્ટર છે, પસંદગીકાર છે. અને રાઈટ સાઈડ તમને 7 ટેબ જોવા મળે છે. કેટલી ટેબ? 7. કઈ કઈ? જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. ઓકે, એમાં આપણે ટેક્સ્ટમાં જઈને H1 માટેની ફોન્ટ અથવા ટેક્સ્ટની ઇફેક્ટ આપીએ છીએ. તો તમારે ફોન્ટ ફેમિલી આપવાના છે. પહેલા અનસ્પેસિફાઈડ અથવા તો પ્રીડિફાઈન્ડ અથવા તો યુઝ કસ્ટમ ફોન્ટ ફેમિલી. તમને જે ગમે તે પસંદ કરો. ઓકે, કેવા પ્રકારના દેખાશે અક્ષરો, કેવા દેખાશે એનું પ્રિવ્યુ તમને નીચે જોવા મળશે, રાઈટ? તો તમને મનગમતા અક્ષરો પસંદ કરો. ત્યારબાદ ફોન્ટ સાઇઝ, રાઈટ? ફોન્ટ સાઇઝ આપણું હેડિંગ છે એટલે હું અહીંયા XXX લાર્જ રાખું છું. ધેન લાઇન હાઇટ નોર્મલ રાખીએ છીએ. ઓકે, અને પછી છે કલર. આ કલર એ અક્ષરનો કલર છે જે બાય ડિફોલ્ટ બ્લેક છે, પણ હવે મારે અક્ષરનો કલર બદલાવો છે તો તમારો મનગમતો અક્ષરનો કલર પિક કરો અથવા પસંદ કરો ને ઓકે આપો. ઓકે, હવે છે ફોન્ટ વેઇટ. ફોન્ટ વેઇટ આપીએ બોલ્ડ, એટલે અક્ષર છે ઘાટા દેખાશે, રાઈટ? હજી સુધી હું ટેક્સ્ટ ઇફેક્ટ જ આપી રહી છું. પછી છે ફોન્ટ સ્ટાઇલ.
ઇટાલિક આપી દો, કેસ આપો, કેસમાં લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ. અહીંયા હું આપું છું કેપિટલાઇઝ, એટલે દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ આવે. અલાઇનમેન્ટ, આપણું હેડિંગ છે એટલે અલાઇનમેન્ટ આપણે શું આપીએ છીએ, મથાળું ઓલવેઝ ક્યાં હોય, વચ્ચે હોય, મધ્યસ્થી હોય, બરાબર ને, એટલે સેન્ટર આપીએ છીએ. પછી ટેક્સ્ટ ડેકોરેશન. ટેક્સ્ટ ડેકોરેશનમાં ચેકબોક્સ છે એટલે બધા ઓન કરી શકાય, ઓવર લાઇન, લાઇન થ્રુ, અંડરલાઇન, બ્લિંકિંગ. તમે કંઈ પણ રાખી શકો અથવા બધા રાખી શકો, પણ તમારે એક પણ નથી રાખવું તો નન આપી દો. ઓકે, તમારે એક જ આપવું છે, જેમ કે અંડરલાઇન જ આપવી છે તો અંડરલાઇન આપી દો. ખ્યાલ આવી ગયો? હજી હું ઓકે નથી આપતી, હવે હું જાઉં છું બેકગ્રાઉન્ડમાં. તો આ બેકગ્રાઉન્ડ હશે માત્ર હેડિંગ 1 નું. અહીંયા બાય ડિફોલ્ટ એ બેકગ્રાઉન્ડનો કલર છે વ્હાઈટ છે, જે મારે બદલાવો છે. રાઈટ, સો હું બદલાવીને થોડો લાઇટ કલર કરી દઉં છું. ઓકે, મનગમતો કલર સિલેક્ટ થઈ જાય. અથવા તો તમારી બેકગ્રાઉન્ડમાં કલરની જગ્યાએ કોઈ ઇમેજ રાખવી છે, પિક્ચર રાખવું છે, ચિત્ર રાખવું છે, તો ચૂઝ ફાઇલમાંથી તમારું મનગમતું ચિત્ર પસંદ કરો. ઓકે, અને એની પોઝિશન સેટ કરો. સેન્ટર આપણે આપી દઈએ, વર્ટિકલ હોરિઝોન્ટલ. ઓકે, હજી પણ ઓકે નથી આપતા, હવે જઈએ છીએ બોર્ડર્સમાં. રાઈટ, બોર્ડર્સમાં જઈએ એટલે પહેલા ચેકબોક્સ જોવા મળે, ઓલ 4 સાઇડ્સ યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ. એનો મિનિંગ કે બધી સાઈડ છે બોર્ડરની સરખી આવશે. રાઈટ, એટલે સરખી આવશે, તમે ટોપમાં જે પસંદ કરશો ને એ જ બધી સાઈડ આવશે, પણ તમારે અલગ અલગ પસંદ કરવી છે તો અલગ અલગ સેટ કરી શકો. રાઈટ સાઈડ, બોટમ એન્ડ લેફ્ટ સાઈડ. રાઈટ, પણ જનરલી બધી સાઈડ સરખી હોય છે એટલે આપણે માત્ર ટોપ બોર્ડર સેટ કરી દઈએ, ડબલ રાખીએ. તો જ્યારે બોર્ડર સેટ કરો છો ને, તમારે એના 3 એટ્રીબ્યુટ સેટ કરવા પડે. એક છે એનું સ્ટાઇલ, બીજું છે એની વિડ્થ એટલે એની જાડાઈ, ધારો કે આપણે થીક લઈએ, અને બોર્ડરનો કલર. ઓકે, બોર્ડર કલર પણ તમે જે દેખાય એ પ્રકારનો સિલેક્ટ કરી શકશો. ઓકે, આટલું થઈ જાય પછી બોક્સ, લિસ્ટ અને ઓરલ એ હેડિંગ 1 ને લાગુ પડશે નહીં. રાઈટ, એટલે આપણે જનરલમાં આવી જઈએ. જનરલ વિભાગ છે તમે નિર્માણ કરેલ સ્ટાઇલ રૂલ બતાવે છે. જુઓ, ક્યાં જોઈ શકાય, આ પ્રશ્ન પૂછાય કે તમે નિર્માણ કરેલ સ્ટાઇલ ક્યાં જોઈ શકાય છે અથવા કયા વિભાગ હેઠળ જોવા મળે છે, તો જનરલ વિભાગ નીચે જોવા મળશે. રાઈટ, તો આ આપણું સિલેક્ટર H1 અને આ આપણી એની પ્રોપર્ટીઝ છે, એટલે કે ડિક્લેરેશન વિભાગ છે આપણો. ઓકે આપી દઈએ તો અહીંયા જુઓ, આ મારી જે ફાઇલ છે એમાં તમને એ સ્ટાઇલ H1 ની જોવા મળતી નથી. તો જ્યારે તમે H1 નો ઉપયોગ કરો ને ત્યારે જ એ સ્ટાઇલ જોવા મળશે. તો H1 નો ઉપયોગ ક્યાંથી કરવાના, તો કે અહીંયા જુઓ, ફોર્મેટ ટૂલબાર 1, કયું ટૂલબાર, ફોર્મેટ ટૂલબાર 1 ઉપર બોડી ટેક્સ્ટ લખેલું છે. રાઈટ, ત્યાંથી તમે હેડિંગ 1 પસંદ કરો, એટલે હેડિંગ 1 પસંદ કર્યું એટલે તમારી સ્ટાઇલ જોવા મળી. ધારો કે આપણે અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ બનાવીએ છીએ. રાઈટ, તો આ રજીસ્ટ્રેશન ફોર્મ તૈયાર છે. હવે આ રજીસ્ટ્રેશન ફોર્મ ઓલરેડી મારી પાસે છે, એ મારે જોઈતું છે. તો જુઓ, હું આની કોપી કરી લઉં બધા એલિમેન્ટ્સની. ઓકે, અને નીચે આપણે આપવું છે થેન્ક યુ. થેન્ક યુ ફોર યુઝિંગ ફોર્મ. તો અગેન હું બોડી ટેક્સ્ટમાંથી હેડિંગ 1 આપીશ અને અહીંયા હું લખું છું થેન્ક યુ. ઓકે, અને આપણે સેવ કરી લઈએ. સેવ કરી, હવે ધારો કે તમને એમ થાય કે મને આ અક્ષરનો કલર નથી ગમતો અથવા અક્ષર નથી ગમતા, તો શું કરી શકાય, તો કે અગેન CSSમાં જાઓ. રાઈટ, એમાં આપણું H1 જોવા મળે છે ને, તેમાં ટેક્સ્ટ વિભાગમાં એનો કલર તમને ગમતો કલર લઈ લો.
રાઈટ. તો એ કલર અહીંયા તમને જોવા મળી ગયા. ઓકે. સો આ રીતે આપણે સ્ટાઇલ શીટ એકદમ સરળતાથી કરી શકીએ છીએ અને ફૂલ માર્ક્સ કવર કરી શકીએ. એવું નહીં કે પ્રેક્ટિકલી જ, પણ થિયરી કન્સેપ્ટ પણ આમાં કેટલા બધા MCQ તમને જોવા મળ્યા, બરાબર ને? રાઈટ. સમજ ના આવે તો પાછો વિડીયો જોવાનો, પણ સ્ટાઇલ શીટમાં તમે પ્રેક્ટિકલ અને થિયરી બેઝ ક્વેશ્ચન પણ સરળતાથી સોલ્વ કરી શકો એના માટે આ વિડીયો કેરફુલી જોવાનો છે. સપોઝ હવે આપણે આને ઓપન કરીએ, રાઈટ. સો ક્યાં માય સ્ટાઇલ, આવી ગયું. જુઓ, CSS આપ્યા પછી આપણું ફોર્મ કેટલું એટ્રેક્ટિવ લાગે છે. તો CSS થી આપણે આપણા ફોર્મની બાહ્ય દેખાવ માટેની શૈલી રજૂ કરી. અહીંયા માત્ર આપણે હેડિંગ 1 ની સ્ટાઇલ આપી, શૈલી આપી છે, પણ આખા ફોર્મ માટે પણ આવી ચોક્કસ સ્ટાઇલ તમે આપી શકો છો. સો ક્લિયર ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, આ હતો CSS એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ માટેનું પ્રેક્ટિકલ માટેનો વિડીયો હતો. પણ આ વિડીયોમાંથી તમે ઘણા બધા MCQ પણ સોલ્વ કરી શકશો, રાઈટ. સો થેન્ક યુ સો મચ વોચિંગ. Thank you so much for watching my videos, and again keep watching and keep subscribe my channel. Thank you so much.